તો વડોદરાની MS યુનિવર્સિટીમાં 40,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। રોજ હજારોની સંખ્યામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ યુનિવર્સિટી કેમ્પસમાં આવે છે, છતાં તમામની સુરક્ષા રામ ભરોસે છે। યુનિવર્સિટી કેમ્પસમાં લાગેલા 250 સીસીટીવી કેમેરામાંથી 200 સીસીટીવી બંધ હાલતમાં છે। માત્ર 50 સીસીટીવી કેમેરા ચાલુ છે, જેના લીધે યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ સવાલ ઉઠાવી રહ્યા છે। સમગ્ર મામલે યુનિવર્સિટીના PRO હિતેશ રવિયાએ કહ્યું હતું કે બંધ સીસીટીવી કેમેરા ચાલુ કરાવવાની કાર્યવાહી ચાલુ છે। દરેક ફેકલ્ટીમાં સીસીટીવી કેમેરા કાર્યરત છે। बिल्कुल साची बात है कि MS यूनिवर्सिटी की बात करें तो MS यूनिवर्सिटी में टोटल 250 જેટલા કેમેરા છે, જેમાંથી 200 જેટલા કેમેરા બંધ હાલતમાં છે આજની તારીખમાં પણ। કારણ કે એવું લાગી આવે છે કે વીસી તો પોતે સેફટીમાં બેઠા હોય, ગનમેન લઈને બેઠા હોય, પરંતુ વિદ્યાર્થી જે આવે છે તે અસુરક્ષિત હોય તેવું લાગી આવે છે। કેટલા ઘણા બધા બનાવો MS યુનિવર્સિટીમાં બને છે કે જેમ કે થોડા ટાઈમ પહેલા આર્ટ્સ ફેકલ્ટી અને સાયન્સ ફેકલ્ટીના પાર્કિંગની બહાર એક જ દિવસમાં 2 એક્ટિવા ચોરી થઈ ગઈ, જેમાંથી એક એક્ટિવા તો ખુદ પ્રોફેસરની હતી। તેમ છતાં કેમેરા બંધ હોય, જેના કારણે ચોર કોણ હતું તે પકડાઈ શક્યું નહીં, સારી ક્વોલિટીના નહોતા, તેના કારણે। અને કેટલીક વાર અસામાજિક તત્વો MS ની અંદર એન્ટર થઈ જાય છે। એન્ટર એ લોકો આવી જાય છે, સિક્યુરિટીના અભાવના કારણે પણ એ લોકો આવી જાય છે, અને અંદર કેન્ટીનમાં આવીને એ લોકો મારામારી કરી જાય છે, ધાક ધમકી કરી જાય છે। તેમ છતાં એ કોણ અસામાજિક તત્વો હતા તેનો ચહેરો પણ ક્લિયર દેખાતો નથી, અને આજ દિન સુધી કોઈ પકડાયું નથી। તેના કારણે એવું લાગે છે કે કેમેરા પાછળ જે આ લોકો લાખો કે કરોડો રૂપિયાનો જે ખર્ચ કરે છે, એ વિદ્યાર્થીઓની ફીઓમાંથી જે ખર્ચ થાય છે તે કંઈક ને કંઈક વેડફાઈ જતો હોય તેવું લાગી આવે છે। જ્યારથી કોમન એક્ટ આવ્યો છે ત્યારથી અહીંયાનું જે સત્તાધીશો છે તે એકદમ જે કહેવાય ને કે ભગવાન ભરોસે ચાલતું હોય ને એવી રીતે આ લોકોનું અહીંયાનું મેનેજમેન્ટ ચાલી રહ્યું છે। કેમેરા બધા જ બંધ છે અહીંયા। આજ કોઈ પણ ઘટના બની ગઈ કાલ ઉઠીને કંઈ પણ, તો એની જવાબદારી કોની? વિદ્યાર્થીઓ સાથે કાલ ઉઠીને કોઈ બેન દીકરીઓની છેડતી થઈ તેની જવાબદારી સત્તાધીશો લેશે। આજકાલ રેપ એવા બહુ થઈ રહ્યા છે કિસ્સાઓ, અને ન્યૂઝમાં બી એવું બહુ આવી રહ્યું છે, તો આ લોકો જવાબદારી લેશે। ફીસ તો આ લોકો વધારે લે છે, 8, 9, 10 હજાર ફી લે છે, પણ જે અહીંયાની સિક્યોરિટી છે તે આપતા નથી આ લોકો અહીંયા। હા, એ તો કેમેરા તો ચાલુ કરાવવા જ પડશે, નહીં કરે તો અમે વિરોધ કરીને પણ એ લોકો સાથે કેમેરા ચાલુ કરાવીશું। તો આજે અમારી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે, અને એમાં જે આર્ટ્સ કેન્ટીન છે તેમાંથી અમે એવું જાણવા માંગ્યું છે કે અમારા કેમેરા જે છે તે બંધ આવ્યા છે, અને અમારી જે ગર્લ્સ છે તેની સિક્યોરિટી બી બહુ ખરાબ રીતે થઈ રહી છે કે કોઈ બી બહારથી ઘૂસી બી આવે છે અહીંયા કોલેજમાં। તે માટે અમે વિરોધ કરીએ છીએ કે અમારી ફેકલ્ટીના જે કેમેરા છે તે ચાલુ કરવામાં આવે, અને આમાંથી બેગોમાંથી પૈસા બી ચોરી કરવામાં આવે છે અમારી કેન્ટીનમાંથી, અને ગાડીઓમાંથી બી ફોન કે એ બધું ચોરી થવા માંગ્યું છે। તે માટે અમે કહેવા માંગીએ છીએ કે કેમેરા ચાલુ કરાવવા તે બહુ જરૂરી છે, અને અમે ગર્લ્સ છીએ એટલે અમે અમારી સેફટી માટે બી અમે કહી રહ્યા છે કે કેમેરા ચાલુ કરાવવા તે બહુ જરૂરી છે। દરેક ફેકલ્ટીમાં હાલમાં સીસીટીવી કેમેરા કાર્યરત છે। આ ઉપરાંત તમે જે વાત કરી કે અમુક કેમેરા ચાલુ હાલતમાં નથી, તો તેના માટે આજથી જ કોમ્પ્યુટર સેન્ટરની જે ટીમ છે તે દરેક ફેકલ્ટીની મુલાકાત રહી છે, અને દરેક ડીન અને જે તે વ્યક્તિ સાથે કોર્ડિનેટ કરી અને તમામ સીસીટીવી કેમેરા છે એ કાર્યરત થઈ જાય તેની માટેની પ્રોસેસ ઓલરેડી શરૂ થઈ ચૂકી છે। સીસીટીવી કેમેરા વારંવાર બગડી જતા હોય છે, પરંતુ સમયાંતરે દરેક ફેકલ્ટીમાં હાલમાં સીસીટીવી કેમેરા કાર્યરત જ છે, અને યુનિવર્સિટીની જે મોટાભાગની અગત્યની જગ્યાઓ છે કે જેમ કે બોયઝ હોસ્ટેલ્સ, ગર્લ્સ હોસ્ટેલ, કેન્ટીન વગેરે તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા હાલ કાર્યરત છે। એટલે દરેક ફેકલ્ટીમાં સીસીટીવી કેમેરા કાર્યરત રહે અને સારી રીતે કાર્યરત રહે તે અંગેની જવાબદારી જે તે ફેકલ્ટીની ડીનની હોય છે, અને દરેક ડીન પાસે પોતાનું આગવું એક બજેટ પણ હોય છે। એટલે યુનિવર્સિટી તરફથી વારંવાર દરેક ડીનને એ પ્રકારની સૂચનાઓ આપવામાં જ આવે છે। આમ છતાં પણ કોઈ 1-2 જગ્યાએ એવા પ્રકારની ક્ષતિઓ હશે તો દરેક ફેકલ્ટીમાં કોમ્પ્યુટર સેન્ટર પરની મુલાકાત લેતું હોય છે, તો એ ક્ષતિઓ દૂર કરવામાં આવશે। વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને લઈને જે સત્તાધીશો છે તેમની મોટી લાલિયાવાડી છે તે સામે આવી છે। કારણ કે MS યુનિવર્સિટીમાં આવતા જે વિદ્યાર્થીઓ છે તેમની સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારની જે વ્યવસ્થા છે તે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા નથી કરવામાં આવી। કારણ કે જે રીતે જોઈએ તો અલગ અલગ શહેર, રાજ્ય તેમજ જે દેશ છે ત્યાંથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે તે નથી કરી એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કારણ કે જે રીતે જોઈએ તો 200થી પણ વધુ જે સીસીટીવી કેમેરા છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે,
અનેકવાર એમએસ યુનિવર્સિટીમાં મારામારી, છેડતી અથવા તો ચોરીના બનાવો બનતા હોય છે. તેમ છતાં પણ આ જે સત્તાધીશો છે તેઓનું જે પેટનું પાણી છે તે પણ નથી હલતું. અને હાલ આ જે સીસીટીવી કેમેરા છે તેમની હાલત સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે રીતે સીસીટીવી કેમેરા છે તે ક્યાંક નીચે નમી ગયેલા છે અથવા તો જે કેમેરા છે તેઓના વાયર છે તે છૂટા પડી ગયેલા છે. જોકે એમએસ યુનિવર્સિટીના જે વિજિલન્સના જે સિક્યુરિટી ઓફિસર છે તેઓ તો પોતે 3 લેયરની સિક્યુરિટીમાં રહે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીં આવતા જે વિદ્યાર્થીઓ છે તેમની સુરક્ષાને લઈને બેદરકાર હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને હાલ એમએસ યુનિવર્સિટીમાં જે 250થી પણ વધુ જે સીસીટીવી કેમેરા છે તેમાંથી 200 જેટલા કેમેરા છે તે બંધ હાલતમાં છે. એટલે કે મોટાભાગે 70% જેટલા કેમેરા છે તે હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. અહીં આવતા જે વિદ્યાર્થી છે અથવા તો જે વિદ્યાર્થીનીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક પોતે અનસિક્યોર ફીલ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. યુનિવર્સિટીના જે મુખ્ય 3 જેટલા ગેટ છે આ 3 જેટલા ગેટ ઉપર પણ ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારના જે સીસીટીવી કેમેરા છે તે નથી લગાવવામાં આવ્યા. અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વો છે તે અંદર ઘૂસી અને મારામારી અથવા તો જે છેડતી અથવા તો ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે. જો ચોક્કસથી જે સ્થાનિક જે વિદ્યાર્થીઓ છે તે પણ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આજે તમામ સીસીટીવી કેમેરા છે તે ચાલુ કરવામાં આવે. કારણ કે જે રીતે જોઈએ તો વિજિલન્સના જે ઓફિસર છે તેઓ તો પોતે 3 લેયરની સિક્યુરિટીમાં રહી અને જે પોતે સિક્યોર ફીલ કરે છે, પરંતુ અહીં આવતા જે વિદ્યાર્થીઓ છે તે ક્યાંક ને ક્યાંક અનસિક્યોર ફીલ કરી રહ્યા છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.